નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ વાલ્મીકી આવાસ ખાતે 1.19 કરોડના ખર્ચે નિર્માણ થનાર આયુષ્માન આરોગ્ય મંદિર વાપીનું અને ચાણોદ ખાતે સેલવાસ રોડ પર 22 લાખના ખર્ચે તૈયાર થયેલ પેટા આરોગ્ય કેન્દ્રનું નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, સાંસદ કેસી પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કનુભાઈ જણાવ્યું હતું કે ભારતના નાગરિકો સ્વચ્છ રહી શકે તે માટે અનેક પ્રકારના આયામો સરકાર તરફથી થઈ રહ્યા છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા ચણોદ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ સુવિધાસભર પેટા કેન્દ્ર સ્થાનિક લોકોની આરોગ્ય સેવામાં ઉપયોગી સાબિત થશે। તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ સમગ્ર ગુજરાતમાં આરોગ્ય કાર્ડ હેઠળ ગંભીર રોગોની સારવાર માટે યોજના શરૂ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે નાણાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલ આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર કેસી પટેલ, ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ કલ્પનાબેન પટેલ, વાપી શહેર સંગઠન પ્રમુખ સતીશભાઈ પટેલ, વાપી પાલિકા પ્રમુખ કાશ્મીર શાહ, વાપી ગ્રામ્ય સંગઠન પ્રમુખ અને વાપી તાલુકા પંચાયતના પ્રમુખ સહિત આરોગ્ય અધિકારી, આરોગ્ય વિભાગનો સ્ટાફ, સ્થાનિક ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન સ્વચ્છ ભારત અને ફિટ ઇન્ડિયાના પ્રણેતા કહી શકાય। સમગ્ર ભારત સ્વસ્થ રહે એ માટેના અનેક આયામો જ્યારે સરકાર તરફથી થઈ રહ્યા છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા એક ચણોદ ખાતે પેટા આરોગ્ય કેન્દ્રનું આજે નિર્માણ થયું છે, ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને સાથે સાથે આ વિસ્તારના નાગરિકોને એક સુંદર સુવિધાસભર પેટા કેન્દ્ર મળ્યું છે અને એ મેઇન રસ્તા ઉપર હોવાથી એકદમ પ્રોક્સિમિટીમાં કહી શકાય કે એટલે કે દરેક ગ્રાહક માટે જેમને આ સેવાની જરૂર છે એ બધાને સહેલાઈથી અહીંયા એપ્રોચ કરી શકે એવી જગ્યા ઉપર છે। આ પ્રસંગે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રમણભાઈ, સાંસદ કેસી પટેલ સાહેબ અને બધા હોદ્દેદારોએ એક આયોજનબદ્ધ રીતે તૈયાર થયેલાનું લોકાર્પણ કર્યું। હોલિસ્ટિક હેલ્થ કેરની સમિટની આજથી શરૂઆત થઈ છે, એનાથી હેલ્થ કેરમાં કઈ રીતનો ફાયદો થશે? આપણે જાણીએ છીએ કે માનનીય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આખા ભારતમાં સૌ પ્રથમવાર મા આરોગ્ય કાર્ડ મારફત જે ચેપી અને મહાભયંકર રોગો છે કે હાર્ટ એટેક, કેન્સર, કિડની ફેલ્યોર, આ બધાના માટે ગુજરાતે શરૂઆત કરી અને વડાપ્રધાન બન્યા પછી એમણે આખા ભારત માટે આયુષ્યમાન ભારત યોજના બનાવી। એ જ બતાવે છે સરકાર આ બાબતમાં કેટલી રીતે આગળ વધવા માગે છે અને દરેક નાગરિકને સંપૂર્ણ સુવિધા મળે એ માટે મોદી સાહેબે જે રીતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે બનાવી છે એનો ઉદ્દેશ્ય જ એ છે કે સમગ્ર નીચેના માનવી સુધી આ બધી યોજનાઓનો લાભ મળે।